ચલો ગાઈસ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. તમને બધાને કેમ છે? આમ તો મજામાં જ હશો વતન, ને હુંય મજામાં છું વતન. આજે અમારે શાક ઉત્સવ છે, મંદિરમાં ઉત્સવ છે, એટલે અમે ત્યાં જવાના છીએ. ને આજ મારે વિડીયો ઉતારવાનો થોડોક મોડું થઈ ગયું આજે, કારણ કે આજે મારે કામ હતું ઘણું બધું, એટલે કામ પતાવવામાં એટલે લેટ થઈ ગયું થોડું. એટલે હવે અમે જાય છે ચિત્રા મંદિર છે ને મોટું સ્વામિનારાયણનું, ત્યાં જાય છે. આજે શાક ઉત્સવ છે ને એટલે તમને ત્યાં જઈને ઉત્સવનું હોત ને બધું દેખાડીશ. જો હવે અમે આવી ગયા છીએ, જોઈ લો. પ્રેમાનંદ સ્વામી પોતાની કલમે ટાકે છે લવણ મસાલો હળદી મરચા માવજી લવણ મસાલો હળદી મરચા માવજી ઓને જહાતે લઈ નાખે રૂપાની લાલ જો નિજ હાથે લઈ નાખે રૂપાની લાલ જો હળદી વાળા હાથનું ચલો ગાઈસ, જો મેં પ્રસાદ લઈ લીધું છે અને ઘર સફાઈ વતન પૂરી થઈ ગઈ છે. હવે અમે ઘરે જઈએ છીએ તો બધું થઈ ગયું. ચલો ગાઈસ, જો મારા ભાઈને અહીંયા મૂકવા આવી છું અને તેનું ઘર હવે આવી ગયું છે. એ અમારી હારવાર આવ્યો હતો. બાય in my sisters. હા ચલો હાલ પછી હવે મારા મમ્મીની ઘરે મૂકવા આવ્યા હતા, એ ઘરે જાય હતા. ચલો ગાઈસ, જો અમે ઘર સભામાં ગયા હતા ને, જો ત્યાંથી ખરીદી કરી છે અમે. મારા જાટું નાના નાના ચશ્મા લીધા છે ને મસ્ત સરસ. મારા મહારાજ બહુ મસ્ત લાગશે આ પહેરીને, તો આમ મસ્તીના લાગશે, આમ એન્ટ્રી પડશે જોરદારની. અને આ જો અમારા ઘનશ્યામ મહારાજ હાટું
મોજડી લીધી છે અમે હોતર એની નાની નાની મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ જો કેવી છે એ મને કોમેન્ટમાં જરૂર કહેજો કે મારા મહારાજ હાટું કેવી મસ્ત મોજડી છે, ચશ્મા છે. ચલો ગાઈસ, જો અમે ઘર સભામાંથી લેવા છીએ અને અમે સભા સાંભળી તો અમને મજા આવી હોત એમ. જો તો અમે તો કાયમ સભા સાંભળી જ છીએ, કાયમ અમારા ઘરે ચાલુ જ હોય, પણ આજે મંદિરે ગયા હતા. અને જો તમે સાંભળતા હોય તો દરરોજ સાંભળજો, તમે તારે મજા આવશે તમને વતન. અને અમારા વિડીયો તમને કેવા લાગે છે, એમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને જરૂર કહેજો તમે, બરોબર. અને જો અમારા વિડીયો છે ને ઇન્સ્ટાગ્રામમાં આવે છે, ફેસબુકમાં આવે છે, યુટ્યુબમાં આવે છે. જો અમારા વિડીયો ગમતા હોય તમને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.